ગાઈઝ વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ આફ્ટર સો લોંગ ટાઈમ. કેમ કે હમણાંથી અમે વ્લોગ સાવ બંધ કરી દીધો છે જસ્ટ બીકોઝ ઓફ સમ રીઝન બીજું એવું કંઈ ખાસ કંઈ નથી, બસ એમ જ નથી ઈચ્છા નથી પણ. તો જો આજનો કંઈક લુક છે મારું આઉટફિટ લુક. અને જો હજી સ્કૂલેથી આવ્યો. હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. યા તો આજે અમારા ઘરે આવે છે મહેમાન શ્રી. જો અમારા દાદી છે, અમારા દાદા છે, આરામ કરે છે. અને જો હજી આજે જ આવે છે. એમ નથી બધું નવું લાગે છે કેમ કે હું વ્લોગ બનાવું છું ફર્સ્ટ ટાઈમ એમની સામે વ્લોગ બનાવું છું, તો થોડું નવું લાગે. જો બસ જો આપણે મસ્ત મોસમનું આપણે વેધર મસ્ત એન્જોય કરતા હતા, તો વ્લોગમાં બહુ પછી ધ્યાન નથી દીધું કે ચલો આપણે એન્જોય કરી લઈએ. કેમ કે હજી અમે ન્યૂ બિગિનિયર્સ છીએ કે ચલો કે અત્યારે આમ છે તેમ છે, એટલે ક્યારેક જવા દઈએ. કંઈ નહીં, ચલો જો મમ્મી બહાર કેમ વરસાદમાં કેટલું નાયા મમ્મી? એક જ વાર નાઈ નહોતી, એન્જોય કેટલું કર્યું? બહુ એન્જોય કર્યો. તો બ્લોગ એટલે જ બંધ કરી દીધા હતા એમ ને? થોડીક લાંબી બ્રેકિંગ થઈ, બહુ લાંબી નથી, થોડીક લાંબી. જો અમારા તુલસી ઘણા મોટા થઈ ગયા છે. યસ, તો હું તમને નજીકથી બતાવું. આ મારું ઘર છે, ઘર જેવું ઘર છે બધાને. આ જો આપણે તુલસી અહીંયા મસ્ત વરસાદના પાણીમાં મસ્ત ખીલી ગયા છે. બે હતા પણ આ એકમાં ખબર નહીં, એક જતા રહ્યા નહીં, મોટા કંઈ નહીં. બસ જો અને આજનું વેધર કંઈક આવું મસ્ત છે, એકદમ ખુલ્લું ખુલ્લું આસમાન છે અને બસ મજા આવે છે. અને હવે જો મૌલિક સ્કૂલેથી આવી ગયો છે, તમને ડેલી બ્લોગ જોવાવાળાને ખબર જ હશે એનો રૂટીન ટાઈમ છે. મજા આવી ગયો, હાલ ભૂખ લાગી છે મૌલિકને. હેલો તો કે બધાને બહુ દિવસ પછી. હેલો. આનંદ બદલે મૌલિક આ મારો છોકરો, કોઈ ત્યાં મારો છોકરો. તો હું લાગે એટલે મીન્સ રહેવા દે. અમારા હાઈટમાં કેટલો ડિફરન્સ છે. હાઈટ ડિફરન્સ તો શું કરવાનો, એજ ડિફરન્સ કોને? એક ડિફરન્સ તો હોય છે. જો ગાઈઝ મારી હાઈટ નાની છે પણ હું નાની નથી, મારા ભાઈની હાઈટ મોટી છે પણ એ મોટો નથી. તો કંઈ નહીં, ચલો આપણે બહુ લવારી નથી કરી, આપણે જમવા બેસી જઈએ. કેમ કે જો 12:15 તો થઈ ગયા છે, આપણે જમવા બેસી ગયા છીએ. અને જમવામાં છે આજે ગવાર બટેકાનું શાક, ભાખરી, સલાડ અને છાશ. છાશ જો કે હું નથી પીતી એટલે મમ્મી નાખી દઈશ, આ તો તમને બતાવવા માટે. તો જો અને જમવા બેઠા છીએ. ગવાર બટેકાનું શાક ને ભાખરી અને સલાડ. અને જો મમ્મી ત્યાં ગરમ ગરમ ભાખરી કરે છે, મૌલિક બેસી ગયો છે જમવા માટે. તું શું લઈને બેઠો છે? ઓહ, શાક, ભાખરી અને ગો. તો કંઈ નહીં, જો બસ આપણે જમી લઈશું. મમ્મીની રાહ જોઉં, બા દાદાને જમવા બેસે, મૌલિક પણ જમે છે. તો હું ને મમ્મી જોડે જ બેસીશ જમવા. જો તમારા વગર હું ન ખાઉં, મારા વગર તમે ન ખાઓ. આવો શું આવો કેવા? તો જો કહીશ બસ જમી લઈએ. ચલો તમે બધા પણ ખાઈ પીને બધું ક્લીન કરી દીધું છે. અને જો મમ્મી શું કરો છો? યસ, તમે તમારી મેડિસિન લો અને હું મારી મેડિસિન લઉં. યસ ગાઈઝ, ઇઝ મારી પણ મેડિસિન આવી ગઈ છે. યસ, જો તમને લગન ઘણા ટાઈમથી વ્લોગ નથી બનાવ્યા એટલે તમને નહીં ખબર નહીં મને પાછળ દાળ આવે છે કે નહીં ખબર નહીં. સ્કીન જમવા બેસે ત્યારે પણ સ્કીન મોઢામાં આવે, બહુ બાઇટ્સ આવે. એટલે પછી ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટર કહે છે નોર્મલ છે, કંઈ કોઈ છે નહીં, કે સ્વેલિંગ આવી જાય છે સ્કીનમાં. કંઈ નહીં, જોવાને આપણે સ્કીન પોચી થઈ જાય ને એટલે મેડિસિન લેવાની છે આજે. સચ બોરિંગ, જરાય સારું નથી લાગતું. અને જો મમ્મી અહીંયા બસ એ મમ્મી ઉભા એ બધાને દવા લેવાની હોય. કા મમ્મી? ઓય શું કાનિયાને કહું, એ કાનિયા હાય હેલો તો કે યાર બધા ગાઈઝીઝ ને શીપ ને ઘેટું ને ગોટ્સ ને ગાઈઝીઝ કેસીસ. કંઈ નહીં, ચાલો ઓવર એક્ટિંગ કરવા આપણે મેડિસિન લઈ લીધા આફ્ટરનૂન. અને આપણે જો આજે બનાવવાનું છે, શું બનાવવાનું છે મારા દાદી છે શું બનાવવાનું છે આજે જમવામાં? પતરીના ભજીયા બનાવવાના છે અને દાળવડા બનાવવાના છે. ઓકે, અને મમ્મી જ્યાં બેસી ગયા છે. ઓ મમ્મી, જે મમ્મી બટેકાના ચિપ્સ બનાવવાની હોય જે કટ કરવાના એ કરે છે. અને મેં બેટર રેડી કરી લીધું છે. આપણું બેટર રેડી થઈ ગયું છે એટલે હવે ડાયરેક્ટ આપણે તળવાના જ રહે. અને સાથે થોડા દાળવાળા પણ બનાવીશું કેમ કે પતરીના મને ઠીક બહુ ભાવતા નથી બધાને, એટલે થોડાક સાઈડમાં બીજું કંઈ હોય તો સારું લાગે. તો બસ જો આવું જ કંઈક રૂટીન હતું આજે. અને હજી તમને બતાવીશું નહીં મમ્મી?
હજી અમે ભજીયા મસ્ત મસ્ત બનાવીશું. અને હા, પહેલી વાત તો કે તમે અમારી કિચનવાળી જે કુકિંગવાળી જે ચેનલ છે એમ્બીસ કિચન સ્ટોરી એ તમે સબસ્ક્રાઈબ ના કરી તો જરૂરથી કરી લેજો. એમાં અમે અમારી પોતાની ગુજરાતી જે અમે અમારા ઘરમાં રૂટીન ડેઝમાં બનાવી છે એ રેસીપી અમે તમને તેમાં બતાવી છે. અને વેટ લોસ સ્પેશિયલ યસ અને યસ વેટ લોસ સ્પેશિયલનું બધું ફૂડ તમને ડાયટ ફૂડ છે, પછી રેસીપીસ છે, બધી રેસીપી છે અંદર. સો તમે કંઈ પણ હોય તો પહેલાં તો તમે ત્યાં જઈને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અમારી ચેનલને અને જરૂરથી જોવાનું ભૂલતા નહીં. ડેલી સબસ્ક્રાઈબર અને બેલ આઇકનનું બટન જરૂરથી દબાવજો જેથી તમે અમારા એક પણ વિડીયો મિસ ના થાય. તો ચલો હવે આપણે બહુ લવારી નથી કરવી એટલે આપણે કામ લાગતું પણ આવી ગયું છે. અને એક બાજુ આપણા જે પેસ્ટ બનાવી હતી સોરી જે પેસ્ટ શું કહેવાય શું ભૂલી ગઈ એમ યાર જે આપણે વાળ જો ગાઈસ મેં થોડીક સી હેંગ હો ગઈ. અને જો બા અહીંયા બટેકા તો વેચ અને હું એ ચટણી બનાવું છું. તો હવે ખાલી એ તળવાના જ બાકી રહે. ચટણી અમે આમ તો જોઈએ તો ક્યારેક આમ બનાવીએ અમે આંબલી અને ગોળની અને એવી રીતે ચટણી. તાત્કાલિક કઈ આજે અર્જન્ટ જ હા બહુ અત્યારે જ હજી નક્કી થયું કે ભજીયા બનાવવા. પછી તાત્કાલિકમાં પછી લાજવાબ જ બેસ્ટ હોય. પછી અમે લાજવાબની ચટણી છે ને એ બનાવું છું. સોસ ઘરે જોઈએ પણ કેચઅપ પણ પતી ગયો છે. સો નો ઓપ્શન. થોડા બટેકા કરીશું અને થોડા દાળવાળા છે. પપ્પા તો હજી લેટ આવશે. પપ્પાને વાત કરી તો પપ્પા લેટ આવશે એના માટે બસ આપણે પછી ગરમ ગરમ કરશું. નહીં તો પછી એમને કહેશે એમ કરીશું કે ઇન્જરી છે. અરે ગાઈસ હું તમને પાછળ સ્ક્રિપ્ટ મમ્મીને આપતી દેખાઈ ગઈ તો કંઈ નવાઈ નથી. મમ્મી કહેતી હતી કે તમને જે થયું છે કહી દો બધાને કેમ કે એમના લેગમાં અહીંયા વાગી ગયું છે. થોડીક ઇન્જરી થઈ ગઈ છે જેનાથી એમને ઊભું નથી રહેવાનું બહુ ટાઈમ. તો અત્યારે જો પ્લેટફોર્મ પર બેસી ગયા છે અને દાળવાળા અને બટેકાની પતરી આ બે બનાવશે. દાળવડાનું ખીરું છે. અમે જે બેટર રેડી કરી હતી જો હું થોડી વાર પહેલા અહીંયા આપણું તેલ ગરમ થાય છે અને અહીંયા આપણે મમ્મીએ ચટણી બનાવી દીધી છે. બસ કંઈ નહીં જો અને પાછળ આટલા બધા વાસણ છે કેમ કે ગાઈસ ધોવાના રહી ગયા છે. જેને ઈચ્છા હોય જઈ જજો. કંઈ નહીં ચાલો આપણે બહુ લારી નથી કરવી. આપણે ભજીયા કરીને ખાવા માંડી. સારું ચલો તો હવે આપણે ભજીયા તળવા માંડી. બાય. આપણા બટેકાના પતળીના ભજીયા પતળી શું ચિપ્સના ભજીયા. હા બટેકાની ચિપ્સના ભજીયા આ મને બેટર લાગે બોલવામાં. તો જો બટેકાની ચિપ્સના ભજીયા બને છે. જો બોબડાઈ ગઈ છું અને શું અને હા લોયા કાળાસને ઇગ્નોર કરજો. સ્પેશિયલ તળવા માટેનું લોયું. યસ એ તો બધાને ઘરમાં હોય એટલે બધાને ખબર જ હોય. અને જો દાળવાળા આપણે બની ગયા છે તો એના બે ભાગ પાડી દીધા છે. એટલે પહેલાં દાદા અને મારા પપ્પા તો ઘરે છે નહીં એટલે દાદા અને મૌલિક મારો ભાઈ બંને બેસી જશે જમવા માટે. અને પછી અમે બધા લેડીઝ બેસીશું. મારે થાય હા મમ્મીને તો ખાવાના જ નથી બિચારા. ઓ માય ગોડ મમ્મી तुम क्या खाओगे? शेक शेक पियेंगे मम्मी. मम्मी क्या पिएगी? शेक पिएगी. શેક મમ્મી શેક પી લેશે એટલે ચાલશે એમને. આપણે જો આપણા હોય તો બટેકાની ચિપ્સ ખાવાના નથી. મમ્મી જો દાળવાળું ચાખી જ દીદી વાપરું. જો ગાઈસ કંઈ પણ અમે બનાવીએ એમાં આમ તો આવે કેમ કે અમે બનાવી જ આમ એટલે આમ તો આવે જ નહીં. સારું હોય તો સારું જ કહેવાય ને. યસ મમ્મીને બહુ ભાઈ બહુ નથી ખાવાનું બરાબર એક જ. હા વેલકમ. કંઈ નહીં ચલો આપણા પપ્પા અરે યાર કેમ પપ્પા યાદ આવ્યા કરે. પપ્પા નહીં દાદા અને મૌલિકને બેને જમવાનું આપી દઈશું એટલે જોવા બેસી જાય.